टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જ્યારે કોઈ મિસાઇલ ક્રૂડ ઓઇલ કે નેચરલ ગેસના પ્લાન્ટ પર પડે છે ને ત્યારે ત્યાં ફક્ત આગ નથી લાગતી પણ આખી વ્યવસ્થા વેરવિખેર થઈ જાય છે, કારણ કે આ રિફાઇનરીઓ કંઈ માત્ર લોખંડની પાઇપો કે વાલ્વ નથી હોતી, પરંતુ એમાં બહુ જટિલ ટેકનોલોજી હોય છે. યુરોપના ઘરોમાં અત્યારે ઠંડીમાં ગરમી મેળવવા માટે ગેસની તંગી છે, તો એશિયાના મોટા શહેરોમાં વીજળી પર કાપ મૂકવો પડે છે. આપણા ગુજરાતમાં પણ ગેસની અછતના લીધે અનેક કારખાનાના કામકાજ ખોરવાઈ ગયા છે. હોટેલ અને રેસ્ટોરન્ટ્સવાળા પરેશાન છે. સૌથી મોટી વાત તો એ છે કે યુદ્ધ ભલે આજે નહીં તો કાલે પૂરું થઈ જશે, પણ આ મિસાઇલોએ જે ઘા આપ્યા છે એ જલ્દી નહીં રૂજાય. માત્ર 3 અઠવાડિયાના હુમલામાં ક્રૂડ અને નેચરલ ગેસના એકમોને ખૂબ જ મોટું નુકસાન થયું છે, જેને ફરીથી ઊભું કરવું એ દુનિયા માટે બહુ મોટો અને મોંઘો પડકાર છે. આ તો એક એવી ટેકનિકલ મુસીબત છે જેણે અત્યારે આખા વિસ્તારના શ્વાસ અદ્ધર કરી દીધા છે, અને આ નુકસાનની ભરપાઈ કરતાં વર્ષો નીકળી જશે. ઇઝરાયેલે ઈરાનના ગેસ ફિલ્ડ્સ પર હુમલો કરતાં જ યુદ્ધ વધુ આક્રમક બન્યું. ઈરાને તાબડતોડ યુએઈ, સાઉદી અરેબિયા અને કતારના ઓઇલ અને નેચરલ ગેસ એકમો પર હુમલા કર્યા. ઈરાનના હુમલાઓએ કતારની એલએનજી એટલે કે લિક્વિફાઈડ નેચરલ ગેસની નિકાસને 70% જેટલી ઘટાડી દીધી. કતાર એનર્જીના સીઈઓ સાદ અલકાબીએ ભારે હૈયે જણાવ્યું છે કે હુમલાને લીધે તેમના એકમને ઘણું મોટું નુકસાન થયું છે, જેના લીધે ઉત્પાદન હવે ઓછું થશે. એટલે તેમને વર્ષે અંદાજે $20 અબજની કમાણી ઓછી થઈ જશે. એટલે કે અંદાજે 1900 અબજ રૂપિયાનું નુકસાન થશે. આ માત્ર એક કંપનીની વાત થઈ રહી છે. કંપનીઓને આર્થિક નુકસાન થયું છે, તો બીજી બાજુ આખી દુનિયામાં ગેસના સપ્લાય પર મોટું જોખમ ઊભું થયું છે. ઈરાનના હુમલામાં કતારના 14 એલએનજી યુનિટ્સમાંથી 2 યુનિટ અને એક મોટો ગેસ ટુ લિક્વિફાઈડ પ્લાન્ટ બરબાદ થઈ ગયો છે. ભારત કતારમાંથી મોટાપાયે નેચરલ ગેસ મેળવે છે, જે રાંધણ ગેસ સ્વરૂપે તમારા રસોડા સુધી પહોંચે છે. એટલે જ કતારના ગેસના એકમો પરના હુમલા ચિંતાનું કારણ આપણા માટે પણ છે. તમે એમ ન સમજતા કે આ યુદ્ધ પૂરું થઈ જશે એટલે તરત જ ગેસનો સપ્લાય ચાલુ થઈ જશે. સચ્ચાઈ એ છે કે આ એકમોને રિપેર કરતાં 3 થી 5 વર્ષ જેટલો સમય નીકળી જશે. હવે સ્થિતિ એવી ગંભીર છે કે કતારે ઇટલી, બેલ્જિયમ, દક્ષિણ કોરિયા અને ચીન જેવા દેશો સાથેના લાંબા ગાળાના કરારો પૂરા ન કરી શકવા બદલ લાચારી જાહેર કરવી પડી છે. કતારના રાસ લફાન પ્રોડક્શન હબ પર બુધવારે ફરીથી હુમલો થયો, એટલે હવે તો આખા ઉત્પાદન પર જ બ્રેક લાગી ગઈ છે. સાદ અલ કાબીનું કહેવું છે કે જ્યાં સુધી આ લડાઈ બંધ નહીં થાય ત્યાં સુધી કામ ફરી શરૂ કરવું અશક્ય છે. કહેવામાં આવી રહ્યું છે કે યુદ્ધ પૂરું થશે એ પછી પણ ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસના એકમોને ફુલ્લી રિપેર કરતાં વર્ષો લાગી જશે. હવે આ સાંભળીને તમને કદાચ સવાલ થઈ શકે કે રિપેરિંગમાં આટલો બધો સમય કેમ લાગે? તમે કદાચ માનતા હશો કે થોડાક પૈસા અને માણસો રોકીને ફરીથી પાઇપો અને એન્જિનિયરિંગ ઊભું કરી દઈએ તો બધું જલ્દી સરખું થઈ જાય. પણ મૂળ વાત કંઈક અલગ છે. આ ક્રૂડ અને ગેસ એકમોને બાંધવા મુશ્કેલ છે, પરંતુ યુદ્ધ પછી એનું રિપેરિંગ કરવું તો એનાથી પણ વધારે અને અનુપ ગણું મુશ્કેલ છે. આનો સીધો અર્થ એ છે કે દુનિયામાં ક્રૂડ ઓઇલ અને ગેસના ભાવ હજુ લાંબા સમય સુધી આસમાને જ રહેશે. તમે જરા એન્જિનિયરિંગની કરામત તો જુઓ. કતારના રાસ લફાનમાં જે મશીનો છે એ આખી દુનિયાના સૌથી અદ્યતન એન્જિનિયરિંગના નમૂનાઓ છે, જે નેચરલ ગેસને -162°C સુધી ઠંડો કરે છે. આમાં વપરાતા ખાસ કોમ્પ્રેસર્સ અને કુલિંગ સિસ્ટમના સ્પેર પાર્ટ્સ દુનિયાની ઘણી ગાંઠી કંપનીઓ જ બનાવે છે, અને એનો ઓર્ડર આપો તો મહિનાઓ નહીં પરંતુ વર્ષોમાં એ તૈયાર થાય છે. વળી ખાલી સામાનથી કામ નથી ચાલતું. આ ગેસના નિષ્ણાત એન્જિનિયરો અને ખાસ પ્રકારનું વેલ્ડિંગ કરનારા કારીગરો દુનિયામાં બહુ ઓછા છે. અત્યારે આખું જગત આ જ માણસોને મેળવવા માટે લાઇનમાં ઊભું છે. કતારના ઉર્જા મંત્રીનું કહેવું છે કે યુદ્ધ બંધ થાય તો પણ પહેલાં જેવી નિકાસ શરૂ કરતાં અઠવાડિયાઓ નહીં પરંતુ મહિનાઓ નીકળી જશે. હજુ તો નુકસાનનું આખું ચિત્ર સામે આવ્યું જ નથી. નિષ્ણાતો તો એમ પણ કહે છે કે આ હુમલાઓએ દુનિયામાં ગેસના ભવિષ્યને જ બદલી નાખ્યો છે, અને આ અછત હજી 2 મહિનાથી પણ વધુ સમય સુધી તો રહેશે. આ નુકસાનની અસર અંદરખાને પણ બહુ મોટી પડી રહી છે, કારણ કે ઇઝરાયેલે જે હુમલો કર્યો એણે હવે પ્રાદેશિક લડાઈને વૈશ્વિક કટોકટીમાં ફેરવી દીધી છે. અત્યાર સુધી તો ખાલી ક્રૂડ ઓઇલના સંગ્રહના ડેપો પર જ હુમલા થતા હતા, પરંતુ આ વખતે તો જ્યાંથી ગેસ પેદા થાય છે એ મુખ્ય મથકો પર જ પ્રહાર થયો છે. યુદ્ધની સીધી અસર આપણા સૌએ ભોગવવી પડે છે. બલકે તમે જુઓ કે આ યુદ્ધની શરૂઆત થઈ કે તરત જ પેટ્રોલ પંપો પર લાંબી લાઈનો લાગવા લાગી હતી. કારખાનાઓમાં ગેસની અછતને લીધે કામકાજ બંધ થઈ ગયું.
કેટલાક ઠગબાજો ગેસના સિલિન્ડરની કાળાબજારી કરવા લાગ્યા. આ સંકટની સૌથી મોટી અસર હોટલ ઉદ્યોગ પર પડી છે, કારણ કે સરકારની પ્રાથમિકતા પહેલાં ઘરોમાં ગેસ પહોંચાડવાની હતી. નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશને તો ત્યાં સુધી કહી દીધું કે જો આમને આમ ચાલ્યું તો લાખો લોકોની નોકરીઓ જશે અને હજારો રેસ્ટોરન્ટ બંધ થઈ જશે. આર્થિક રીતે પણ ભારતને બહુ મોટો ફટકો પડ્યો છે, કારણ કે માત્ર એક અઠવાડિયામાં રોકાણકારોના અબજો રૂપિયા સ્વાહ થઈ ગયા છે. રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે એટલે કે 93ને પાર કરી ગયો છે. જો આ યુદ્ધ ચાલ્યું તો રૂપિયો 95 સુધી પણ જઈ શકે છે. વિદેશી રોકાણકારોએ તો રોજે રોજ 6,500 કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. મોંઘવારીનો આ મોટો ઝાટકો રિઝર્વ બેંકની વર્ષોની મહેનત પર પણ પાણી ફેરવી શકે છે. ક્રૂડ ઓઇલના ભાવમાં જો $1 પણ વધારો થાય તો ભારત પરનો બોજો $1 અબજ વધી જાય છે. અને આ બધી તકલીફો માત્ર રસોડા સુધી સીમિત નથી, પરંતુ ખેતીના ખાતરથી લઈને દવાઓ બનાવતી કંપનીઓ સુધી પહોંચી ગઈ છે, કારણ કે કાચો માલ મોંઘો થયો છે અને ફેક્ટરીઓ પણ બંધ થવા લાગી છે. આ યુદ્ધ પર ફૂલ સ્ટોપ મુકાય એમાં જ આખી દુનિયાનું ભલું રહ્યું છે.